અને થયું એવું કે મારા કારીગરે સાવમાં રાઈ નાખી દીધી. જી હા, આ વાત છે શ્રાવણ મહિનાના આગલા દિવસની, જે દિવસે તમામ ફરાળી ફૂડ બનાવડાવી અને હું ટેસ્ટ કરવાની હતી અને રીલ માટે મારે શૂટ લેવાનું હતું. કેમેરાની પાછળથી મેં બિલકુલ બૂમ જ પાડી હો જ્યારે એને વઘારમાં રાઈ નાખી. પણ એક સાથે બધા જ લોકો એકત્રિત થઈને એવો સૂર આપ્યો મને કે એ તો રાઈ તો હવે બધા નાખે જ છે, રાઈ પડે જ છે. વિશુભાઈએ પણ એવું કીધું, કારીગરે પણ એવું કીધું, એક બે હેલ્પરે પણ એને સપોર્ટ કર્યો. એ સમયે કોઈ લોજિકલ આર્ગ્યુમેન્ટ હતી જ નહીં મારી પાસે. તરત જ લોકો શરૂ થઈ ગયા, એમ તો હળદર ન નાખવી જોઈએ, બેન તમે હળદર નાખો છો તો હળદર એ કંદમૂળ છે, વગેરે વગેરે. એક ભાઈએ મને એવું કીધું, બેન તો દૂધીનો હલવો ના અપાય ને, શાકભાજી એ ના ખવાય આપણે શ્રાવણ મહિનામાં. એક સાથે એટલા બધા વિચારો મગજ ઉપર હાવી થઈ ગયા ને. અને આમ જોઈએ ને તો કોઈ એવી લોગબુક છે જ નહીં, ઓથેન્ટિસિટીની કોઈ લોગબુક નથી કે જેમાં હું એ લોકોને સમજાવી શકત કે આમ નહીં આમ કરવાનું. પછી મેં ફોન કર્યો મારા R&D શેફ છે નિકુંજભાઈ, એમને મને કીધું કે ના, રાઈ ન પડે, તમે તમારી રીતે એકદમ સાચા છો. સ્ટાફને મેં મારો વીટો પાવર યુઝ કરીને કહી દીધું કે ભાઈ રાઈ પડવાની થતી નથી અને હળદર પડે છે કારણ કે આપણે બિઝનેસ લઈને બેઠા છીએ, એટલે આપણે હળદરવાળો સાવ બનાવીને આપશું, આપણે હળદરવાળી બાકી બધી વસ્તુઓ પણ પીરસશું. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે શ્રાવણ મહિનો છે એના કોઈ સેટ ઓફ રૂલ્સ નથી કે જે રૂલ્સમાં એવું લખેલું હોય કે રાઈ ન ખવાય, પણ મારા હિસાબે ના ખાવી જોઈએ. તમે શું કહો છો?